થોડા સમય પહેલા, થોડા મહિનાઓ પહેલા આપણે યુક્રેનમાં જે સ્થિતિનું નિર્માણ થયું હતું અને જોયું હતું કે વિદ્યાર્થીઓ, ભારતીય વિદ્યાર્થીઓ કે જેઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા હતા, એ રીતસરના કરગરી રહ્યા હતા કે અમને દેશમાં પાછા લાવવા માટે વ્યવસ્થા કરો. અને આવી જ કંઈક સ્થિતિનું નિર્માણ અત્યારે મધ્ય એશિયાના દેશ કિર્ગિસ્તાનમાં થયું છે. એની પાછળનું કારણ શું છે એ વિડીયો અમે આપને બતાવીશું કે જેમાં ભારતીય વિદ્યાર્થીઓ પર હુમલા થઈ રહ્યા છે કિર્ગિસ્તાનમાં. માત્ર ભારતના નહીં પરંતુ ભારત, પાકિસ્તાન અને બાંગ્લાદેશના વિદ્યાર્થીઓ પર આવી રીતે રીતસરના કિર્ગિસ્તાનમાં હુમલા કરવામાં આવી રહ્યા છે અને હોસ્ટેલમાં તોડફોડ કરવામાં આવી રહી છે. એની પાછળનું કારણ એ છે કે ઇજિપ્તના કેટલાક વિદ્યાર્થીઓ કે જેઓ કિર્ગિસ્તાનમાં મેડિકલ અર્થે અભ્યાસ કરે છે, તેમણે કિર્ગિસ્તાનના સ્થાનિક વિદ્યાર્થીઓ સાથે મારપીટ કરી હતી અને ત્યારબાદ કિર્ગિસ્તાનના સ્થાનિક વિદ્યાર્થીઓએ તેનો બદલો લેવા માટે સ્થાનિક લોકોને પણ એમાં સામેલ કર્યા અને ન માત્ર ઇજિપ્તના પરંતુ અન્ય દેશમાંથી આવનાર એ વિદ્યાર્થીઓ, એ ભારતના હોય, પાકિસ્તાનના હોય કે બાંગ્લાદેશના હોય, એ તમામ વિદ્યાર્થીઓને લપેટમાં લીધા, તેમના પર નિશાન સાધ્યું અને તેમના પર હુમલા કરવાના શરૂ કરી દીધા. હોસ્ટેલ્સમાં તોડફોડ કરવામાં આવી રહી છે. કેટલાક વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત પણ થયા અને પરિણામે આ તમામ દેશોના વિદ્યાર્થીઓ કે જેમના પર હુમલો કરવામાં આવી રહ્યો છે, એ દેશોએ માર્ગદર્શિકા બહાર પાડી છે. પાકિસ્તાન, ભારતે પણ કે જે વિદ્યાર્થીઓ, ભારતીય વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરે છે, તેઓ પોતાના રૂમની અંદર રહે, બહાર ન નીકળે સુરક્ષાના કારણોસર, અને આ વિદ્યાર્થીઓને સુરક્ષિત ભારત લાવવા માટે પણ વ્યવસ્થા કરવામાં આવશે. પરંતુ ભારતના 12,000 જેટલા વિદ્યાર્થીઓ કે જેઓ મેડિકલ અર્થે અહીં અભ્યાસ કરવા માટે જાય છે, તેમાં ગુજરાતના પણ 500 જેટલા વિદ્યાર્થીઓ સામેલ છે. મોટી સંખ્યામાં સુરત અને બનાસકાંઠાના વિદ્યાર્થીઓ પણ કિર્ગિસ્તાનમાં મેડિકલના અભ્યાસ અર્થે ગયા છે અને એમના વાલીઓમાં અત્યારે ચિંતા પ્રવર્તી રહી છે કે અમારા બાળકો ત્યાં કેવી સ્થિતિમાં હશે, શું કરતા હશે, તેઓ સુરક્ષિત હશે કે કેમ. અને એવી જ એક વિદ્યાર્થીની છે સુરતની રિયા. એ સુરતની રિયાના વાલીમાં પણ અત્યારે ચિંતા છે. તેઓ રડી રહ્યા છે અને એ અપીલ કરી રહ્યા છે કે મારી બાળકીને સુરક્ષિત પાછા દેશમાં લાવવું. રિયા શું કહી રહી છે? કારણ કે ગુજરાતના બાળકો કિર્ગિસ્તાનમાં અત્યારે શું સ્થિતિમાં છે, ગુજરાતીઓ કેમ છે, એ જાણવું ખૂબ જરૂરી બની ગયું છે. સૌથી પહેલા આપણે રિયાને સાંભળી લઈએ, તે શું કહી રહી છે. પૂરો ભરોસો છે મોદી સરકાર ઉપર પણ ભરોસો છે કે અમને જલ્દીથી જલ્દી અહીંયા ફ્લાઇટ મોકલે. તેલંગાણા જે યુનિવર્સિટી છે, તેલંગાણા જે મિનિસ્ટર છે, લોકોએ અહીંયા ફ્લાઇટ મોકલી છે, તો અમે પણ બસ ગવર્મેન્ટ એ જ કહેવી કે ઈ મોકલ્યો કે જલ્દી મોકલો. અને હું તાહિર સર અને સુનિલ સરને બહુ થેન્ક કહેવા માંગુ છું. અને એ લોકોએ અમને બહુ સપોર્ટ કર્યો છે, અમને ખાવાનું બધી વસ્તુ પહોંચાડી છે, તો અમે બહુ જ આભાર છે અમારા યુનિવર્સિટીનો અને અમે ગવર્મેન્ટનો પણ આભાર છીએ કે જ્યારે મેં મારું ઇન્ટરવ્યુ આપ્યું એના 2 કલાક પછી જ તે ઇન્ડિયન એમ્બેસીની અંદરથી આખો એક લેટર આવ્યો હતો. એ લેટરમાં લખ્યું હતું કે જેટલા બી ઇન્ડિયન ગુજરાતના સ્ટુડન્ટ્સ છે સેફલી પહોંચી જાય. તો એના લીધેથી હું સુનિલ સર, તાહિર સર અને હું મોસ્ટ વેલકમ છે આપણે વિજયભાઈ માંગુકિયા અને દિયોરા બેન આશીષ દિયોરા છે, જે મારા અંકલ થાય છે, અને ઉર્વશી આંટી છે, એની વાઇફ છે, એ લોકોનો બહુ આભાર માનું છું કે એ લોકોએ મને એક ઓપોર્ચ્યુનિટી આપી કે હું ગવર્મેન્ટ હારે વાત કરી શકું. ને મારા પેરેન્ટ્સને હું બસ એ જ કહેવા માંગુ કે ટેન્શન નહીં લેતા, હું જલ્દી ત્યાં પહોંચી જઈશ. એટલે રિયા કહી રહી છે કે માતા પિતા ચિંતા ન કરે, પરંતુ એ માતા સાથે આપણે વાત કરીશું. રિયાના માતા આપણી સાથે જોડાઈ ગયા છે. સ્વાગત છે આપનું સંદેશ ન્યૂઝમાં. અત્યારે જે કિર્ગિસ્તાનમાં સ્થિતિ છે, શર્મિલાબેન, શું આપનું અત્યારે ત્યાં આપની અપીલ શું છે, આપની ચિંતા શું છે, ક્યારે છેલ્લે વાત થઈ હતી રિયા સાથે? રિયા સાથે મારી આજ બપોરે 12 વાગે વાત થઈ હતી. અત્યારે તો શાંત વાતાવરણ છે એકદમ. અત્યારે કોઈ ચિંતાજનક નથી. અને હું મોદી સરકાર અને ભૂપેન્દ્ર પટેલ, મનસુખ માંડવિયા અને કુમાર કાનાણી એ લોકોનો ખૂબ આભાર માનું છું કે એ લોકો અમારી સાથે સતત સંપર્કમાં છે. અને યુનિવર્સિટીમાં આવી ગયું છે, કિર્ગિસ્તાનના યુનિવર્સિટીમાંથી પણ મેસેજ આવી ગયો છે કે સૌ દીકરીઓને પોતાના વતન પાછા ફરે એવી એ લોકોએ અપીલ કરી છે. અને સેફટી સાથે બધા સુરત અને જે સિટીમાં રહેતા હોય એ સ્ટુડન્ટ બધા પાછા આવે એવી અમારી માંગણી છે. અચ્છા, આ જે હુમલા થઈ રહ્યા છે ભારતના અને પાકિસ્તાનના વિદ્યાર્થીઓ પર, તો રિયા સાથે આપની વાતચીત થઈ, શું એમણે આવો કોઈ હુમલાનો અનુભવ કરવો પડ્યો હતો?
રિયા જ્યાં 3 છોકરીઓ સાથે રહે છે, એના ચોથા માળે રહે છે ફ્લેટમાં. એ લોકોને રાતે 3 વાગે આવ્યા હતા અને વાવણું ખખડાવ્યું હતું અને ફ્લેટનો લોકય તોડી નાખ્યો હતો અને બારી ઉપર ગોળીબાર કર્યો હતો રાતે 3 વાગે. અને જુદા જુદા વેશમાં બધા આવતા હતા ઘૂસણખોરો કે અમે તમારા સરો છીએ, ટીચરો છીએ, પોલીસો છીએ, એવી રીતના. અત્યારે તો ના પોલીસ સ્ટાફ બધો ગોઠવાઈ ગયો છે, અત્યારે કોઈ ચિંતા નથી, પણ 2 દિવસ પહેલા ચિંતાજનક હતું. એટલે વધારે તકલીફ હતી 2 દિવસ પહેલા. આજ તો રિયાનો 12 વાગે. એટલે ત્યાંની સરકાર, ત્યાંનું તંત્ર કોઈ ખાતરી આપી રહ્યું છે, કોઈ પ્રયાસ કરી રહ્યું છે? હા, ઈ લોકો કિર્ગિસ્તાનના તંત્રનો છે, ઈ લોકોનો જે પૂરો સપોર્ટ છે કે બધા યુનિવર્સિટીના જે સ્ટુડન્ટો છે એ લોકો પોતાના યુનિવર્સિટીમાંથી તે કહી દીધું છે કે તમે સૌના ઘરે વહી જવાનું છે એમ. સૌના સ્ટુડન્ટને બધાને કહી દીધું છે કે પોતાના વતન પાછા ફરે એમ. બરાબર. તો આપણે આશા રાખીએ એના જે યુનિવર્સિટી, કસ્બા યુનિવર્સિટીના સર છે, તાહિર સર, સુનિલ સર, એ બધાનો તે ખૂબ હું આભાર માનું છું. અને જે પોલીસ સ્ટાફ છે બધાનો રિયા સુધી બધું ખાવા પીવાની વસ્તુ પહોંચાડી, એટલે એ બધાનો તે હું ખૂબ આભાર માનું છું. ઠીક છે, આપણે આશા રાખીએ કે રિયા સુરક્ષિત રહે અને જલ્દી પાછી આવી જાય. ખૂબ ખૂબ આભાર શર્મિષ્ઠાબેન સંદેશ ન્યૂઝ સાથે વાતચીત કરવા માટે. તો આ દ્રશ્યો જે ખરેખર ચિંતા જન્માવે એવા છે, પરંતુ શું એક કારણ હશે? કારણ કે થોડા સમય પહેલા યુક્રેનમાંથી પણ કંઈક આવા જ દ્રશ્યો સામે આવ્યા હતા. ઘણા બધા વિડીયો આપણી સામે આવ્યા હતા કે જેમાં રીતસરના બાળકો કરગરી રહ્યા હતા કે અમને દેશ પાછું આવવું છે, અમારા માટે વ્યવસ્થા કરો. તો શા માટે એ ગ્રાફિક્સના માધ્યમથી આપણે એ સમજાવવાની કોશિશ કરીશું કે શું એક કારણ છે કે એ યુરોપિયન દેશોમાં કે મધ્ય એશિયાના દેશોમાં ભારતના બાળકો, ભારતના વિદ્યાર્થીઓ મેડિકલ અર્થે ભણવા માટે જાય છે. એટલે ઘણા એવા દેશો છે, એને પાછળના કારણો શું છે એ સમજાવવાની કોશિશ કરીશું. તો મેડિકલના વિદ્યાર્થીઓ કે જેઓ વિદેશ અભ્યાસ અર્થે જઈ રહ્યા છે એમાં સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. એમાં ચીન, યુક્રેન, અઝરબૈજાન જેવા દેશો છે, કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન જેવા દેશો છે કે જ્યાં જે મેડિકલ વિદ્યાર્થીઓની પહેલી પસંદ છે. નાના ઇસ્લામિક દેશો અને યુરોપિયન દેશોમાં મોટી સંખ્યામાં આ વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે જઈ રહ્યા છે. તો કારણ શું છે? કારણ કે ભારત અને આ દેશોમાં બંનેમાં અભ્યાસક્રમ સરખો છે, પરંતુ તેના ખર્ચમાં જમીન આસમાનનું અંતર જોવા મળી રહ્યું છે. કારણ કે વિદેશમાં મેડિકલ અભ્યાસનો જે ખર્ચ છે તે ભારત કરતાં ખૂબ જ ઓછો છે. સસ્તામાં તેમનો મેડિકલનો અભ્યાસ પૂર્ણ થઈ જાય છે. કઝાકિસ્તાન અને કિર્ગિસ્તાનમાં પેકેજ 13 લાખ અને 15 લાખની આસપાસ હોય છે, એટલે 5 વર્ષમાં એ મેડિકલનો ખર્ચ પૂરો થઈ જાય છે. 50 લાખ વધુમાં વધુ ગણો તો પણ એમનો અભ્યાસ પૂરો થાય છે, જ્યારે એની સરખામણીએ ભારતમાં એ ખર્ચો ખૂબ વધારે છે. 25 લાખ, 20 થી 25 લાખ એક વર્ષના થાય છે. કારણ કે જે નવી નવી ખાનગી કોલેજો આવી રહી છે તે પ્રીમિયમ ચાર્જીસ ઉઘરાવી રહી છે. મેડિકલ શિક્ષણ માટે લાયકાત ધરાવતા શિક્ષકો છે તેઓ પણ ઊંચી ફી વસૂલી રહ્યા છે. જ્યારે યુક્રેનનો મામલો સામે આવ્યો ત્યારે નરેન્દ્ર મોદીએ પણ કહ્યું હતું કે પ્રાઇવેટ સંસ્થાઓએ આ મામલે સુવિધાઓ ઊભી કરવી જોઈએ કે જેના કારણે આપણા બાળકોને આવી રીતે હેરાનગતિ ન થાય, તેમણે વિદેશ અભ્યાસ કરવા માટે ન જવું પડે. એટલે આ એ તમામ કારણો છે. અહીંયા સીટ્સની સંખ્યા વધી છે, પરંતુ તેમ છતાં પણ એ એટલી ઓછી છે કે જે બાળકો મેડિકલનો અભ્યાસ કરવા માંગે છે એમને એ સમાવિષ્ટ નથી કરી શકતી. તો આ જ કારણો થોડા વિસ્તારથી સમજવાની આપણે કોશિશ કરીશું. દિવ્યાંગ ગાંધી કે જેઓ વિઝા એક્સપર્ટ છે આપણી સાથે જોડાઈ ગયા છે. દિવ્યાંગભાઈ, થોડા સમય પહેલા યુક્રેનમાં આપણે આવી સ્થિતિ જોઈ હતી. ઇઝરાયલનો મામલો અલગ હતો, પરંતુ યુક્રેનમાં પણ અભ્યાસ માટે વિદ્યાર્થીઓ ગયા હતા અને તેમની સ્થિતિ પણ કંઈક આવી હતી. કિર્ગિસ્તાનમાં હિંસાનો મામલો છે, હુમલા થઈ રહ્યા છે, પરંતુ ત્યાં પણ વિદ્યાર્થીઓ મોટી સંખ્યામાં ગયા છે. શું કારણ છે કે ભારત છોડીને આ વિદ્યાર્થીઓ આવા દેશોમાં કે જ્યાં સુરક્ષાના પણ સવાલ ઊભા થાય તેમ છતાં પણ જવા માટે મજબૂર છે? સંદેશ ન્યૂઝના માધ્યમથી હું આપને કહેવા માંગીશ કે ભારત છોડીને જે વિદ્યાર્થીઓને બહાર વિદેશમાં ભણવા જવું પડે છે, એ બી સ્પેશિયલી મેડિકલ ફિલ્ડમાં, તો સૌથી મોટો આપણે વાત કહું તો એક ખર્ચની બાબત છે. ખર્ચની બાબતમાં ભારતમાં મેડિકલ અને પ્રાઇવેટ મેડિકલ્સ કોલેજો વધુ ફીસ ઉઘરાવે છે. એના કમ્પેરિઝનમાં આપણે જોઈએ તો 30% બી ઓછા ખર્ચામાં વિદેશમાં અભ્યાસ ખતમ થઈ જાય છે.
અને બીજી એક વસ્તુ ધ્યાનમાં લઈએ તો અત્યારે યુરોપિયન કન્ટ્રીઝ અને કઝાકિસ્તાન છે, ઉઝબેકિસ્તાન છે, અને શરૂઆતમાં રશિયા અને ચાઇના અને યુક્રેન એ હોટ ફેવરિટ હતું, પણ એ લાસ્ટ જે 2 વર્ષ પહેલાં થયેલા ઇસ્યુઝના કારણે અત્યારે એનું ડિમોલિશેશન રહ્યું છે. અને અત્યારે કઝાકિસ્તાન છે, યુરોપિયન કન્ટ્રીઝ છે, આ બધી વસ્તુમાં વધારે ફોકસ થઈ રહ્યા છે અને વિદ્યાર્થીઓ વિદેશમાં જઈને ઓછા ખર્ચે મેડિકલ ફિલ્ડ ખતમ કરવા માંગે છે. અચ્છા, કે મારો અભ્યાસ ખતમ કરી અને ફટાફટ હું ઇન્ડિયા પરત ફરું અને હું મારા પ્રોફેશનલમાં જોડાવું. અચ્છા, તો ત્યાં કેટલા વર્ષમાં મેડિકલ એમનો અભ્યાસ પૂરો થઈ જાય છે અને એનો ખર્ચ કેટલો થાય છે ભારતની સરખામણીએ? ભારતમાં અત્યારે જે ખર્ચ છે, આપણે વાત કરીએ પ્રમાણે 25 લાખથી 20 લાખ પર યરનો ખર્ચ હોતો હોય છે, જ્યારે આ જ વસ્તુ ત્યાં 25 લાખથી લઈને 32 લાખમાં તમારા હોસ્ટેલ ખર્ચ સાથે, મેડિકલ ફીસ સાથે તમારા દરેક ખર્ચા એમાં ઇન્ક્લુડિંગ થતા હોય છે. અચ્છા, તો આપે જે રીતે વાત કરી કે ત્યાં સસ્તામાં પૂરું થઈ જાય છે અભ્યાસ એટલા માટે જાય છે, પરંતુ જ્યારે આવા દેશોમાં તેઓ જાય છે અભ્યાસ માટે ત્યારે શું સુરક્ષાને લઈને ક્યારે એવું કોઈ સવાલ ઊભો થાય છે ખરા, શંકા ઊભી થાય છે કે આવું બની શકે છે ત્યાં? હા, ચોક્કસપણે શંકા તો ઊભી થાય છે વાલીઓના મનમાં પણ, બટ અત્યાર સુધી જ્યાં શરૂઆતમાં યુક્રેન્સમાં ઇસ્યુઝ થયા તો યુક્રેનને એ લોકોએ ડ્રોપ આઉટ કર્યું છે અને બીજી કન્ટ્રી પર ફોકસ કર્યા છે. અને આમાં મેઇન સુરક્ષાનો સવાલ કોઈ હોતો નથી, બટ આ પર્સનલ ઇસ્યુઝના લીધે જે યુનિવર્સિટી કોલેજીસમાં અને નોર્મલી જોવા જઈએ તો સાથે ભણતા બીજા અધર કન્ટ્રીઝના વિદ્યાર્થીઓ સાથે મળીને કોઈ પ્રોબ્લેમ થતા હોય છે, એને કારણે થતા હોય છે. અધરવાઇઝ અત્યાર સુધી તમે પાસ્ટમાં પણ જોયું હશે ક્યારે યુનિવર્સિટી કે જે તે દેશ તરફથી ક્યારે બી ભારતીયોને અત્યારે ઇસ્યુઝ થાય ડાયરેક્ટલી ઇનડાયરેક્ટલી એવો ક્યાંય બનાવ જોવા મળ્યા નથી. અચ્છા, તો આપના મતે દિવ્યાંગભાઈ, આપ ઘણા વર્ષથી આ ફિલ્ડમાં છો, તો કયા દેશો સુરક્ષિત છે જે પણ વિદ્યાર્થીઓ અભ્યાસ અર્થે બહાર જવા માંગે છે, મેડિકલ હોય કે અન્ય ક્ષેત્ર હોય, કયા દેશો વધારે સુરક્ષિત છે? જી, મારા એક પર્સનલ અનુમાન પ્રમાણે જે ગ્રીન કન્ટ્રીઝ ગણાય છે, જેમ કે કેનેડા છે, યુએસ છે, લંડન છે, યુરોપિયન કન્ટ્રીઝ છે, યુરોપિયન કન્ટ્રીઝમાં બી ઘણી બધી કન્ટ્રી સારી છે, જેમ કે ફ્રાન્સ, જર્મની, બેલ્જિયમ, નેધરલેન્ડ. છોકરાઓ ભણી જગ્યાએ ઇવન પોલેન્ડ્સમાં બી છોકરાઓ આપણા ઇન્ડિયન્સ ભારતીય બહુ ઘણા અર્થે અને ઘણા મોટી સંખ્યામાં અત્યાર સુધી ત્યાં સ્ટડી કરી ચૂક્યા છે. ત્યાં ક્યાંય બી અત્યાર સુધી તમે છેલ્લા 10 વર્ષનો રેકોર્ડ ચેક કરશો, ક્યાં બી આવા ઇસ્યુઝ બનવાના ચાન્સીસ નહીવત પ્રમાણમાં રહ્યા છે. અચ્છા, હા દિવ્યાંગભાઈ, ત્યાં સસ્તામાં અભ્યાસક્રમ પૂરો થઈ જાય છે, ડિપ્લોમેટિક્સ અને હા ફાઇનાન્શિયલ ક્રાઇસિસના લીધે જોબ્સના ઇસ્યુઝ રહે છે, એ બધું સર્વાઈવલ છે પર્સનલ પ્રોબ્લેમ્સમાં. બટ આપણે જે સુરક્ષાનો પ્રશ્ન કીધો છે એ પ્રમાણે તમે આ ગ્રીન કન્ટ્રીઝમાં ક્યારે બી આવું ક્યાંય તમે જોયું નહીં હોય, સાંભળ્યું પણ નહીં હોય, અને એ બનવાના ચાન્સીસ બહુ નહીવત છે. અચ્છા, અત્યારે વાલીઓમાં ચિંતા છે, પરંતુ આપની પાસેથી જાણવું છે કે મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓ 10-12 હજાર વિદ્યાર્થીઓ આ દેશમાં છે અને આ બધા દેશોની આપણે કરીએ આંકડા ભેગા તો તે લાખોની સંખ્યામાં થાય. તો બંને દેશોના અભ્યાસક્રમમાં શું એવો કોઈ મોટો ફરક છે કે ત્યાં આટલું સસ્તું અને અહીંયા આટલું મોંઘું? સસ્તું અને મોંઘું એવા કોઈ અભ્યાસક્રમને કરિક્યુલમ સેટ કરીને કોઈ ડિફાઇન નથી કરી શકાતું. ત્યાંનું સ્ટાન્ડર્ડ ઓફ લિવિંગ્સ, ત્યાંના જે સ્ટડીના જે મટીરિયલ્સ છે, સ્ટડીની જે સિસ્ટમ છે એ ઇન્ડિયાના કમ્પેરિઝનમાં થોડી ચીપર છે. અને ખાસ કરીને ઇન્ડિયામાં જે એક્સ્ટ્રા જે ફીસ ઉઘરાવવામાં આવે છે યુનિવર્સિટી કોલેજ તરફથી, એના કારણે વાલીઓને જે બર્ડન રહે છે એ બર્ડન ના રહે. અને બહારના દેશોમાં આ વસ્તુ તમે આપ સારી રીતે જાણો છો કે ફીસ ઉપર કોઈ એક્સ્ટ્રા પ્રીમિયમ કે ફીસ કે કોઈ એવા એક્સ્ટ્રા ખર્ચા થતા નથી, જેના કારણે વિદેશમાં આ વસ્તુ ફીસના ધોરણે અને લિવિંગ ઓફ કોસ્ટ અને હોસ્ટેલ્સ અને નોર્મલી તમે દરેક રીતે ચેક કરશો તો સરવાળે દરેક વસ્તુને આપણે 30% 40%ના સિનારીઓમાં તમે એને સેટ કરી શકો છો કે ઇન્ડિયન્સમાં જે ખર્ચો થાય છે ભારતીય વિદ્યાસમાં કમ્પ્લીટ થયા પછી અને ત્યાં ગયા પછી 30% 40%ની અંદર તમે એ સ્ટડી કમ્પ્લીટ કરો છો અને એના પછી ઇન્ડિયામાં આવ્યા પછી બી તમે એને એક્ઝામ્સ આપી અને ઘણી કન્ટ્રીઝ તો એ તરીકે છે કે એનું સ્ટડી અત્યારે ઇન્ડિયામાં અને ઓવરઓલ વર્લ્ડ વાઇડ વેલિડ હોય છે. તો જે છોકરાઓને ભારત આવીને ફરી ભારતમાં પ્રેક્ટિસ નથી કરવી બટ અધર કન્ટ્રીઝમાં શિફ્ટ થવું છે તો એના માટે તો બેસ્ટ ઓપ્શન હોય છે. તો છોકરાઓ ત્યાં વધારે એટ્રેક્ટ થતા હોય છે આ પોઈન્ટ્સને લઈને. બટ નોર્મલી આવા ઇસ્યુઝ તો થતા હોય છે. બટ આપણા ભારત સરકાર તરફથી આપને બી સારી રીતે નોલેજ છે કે દરેક રીતે આપણા ભારત સરકાર આપણા વિદ્યાર્થીઓને અને દરેકને મદદ કરવા માટે ઓલવેઝ તૈયાર હોય છે.
એ આપણા માટે બહુ ગર્વની વાત છે. અને મોદી સરકાર અને આ જે આપણે જોયું છે કે ગુજરાતના મુખ્યમંત્રીશ્રીએ પણ પોતે વિદેશ મંત્રાલય સાથે વાતચીત કરી અને કોઓર્ડિનેશન કરી રહ્યા છે અને વહેલી તકે આનું સોલ્યુશન આવે ને ભારતના વિદ્યાર્થીઓ ભારત પરત ફરે એ વસ્તુ માટે અહેમખેમ રીતે પણ પ્રયાસો થઈ રહ્યા છે અને સફળ થશે એની આશા નહીવત નથી પણ 100% છે. અચ્છા, છેલ્લો એક સવાલ, નાનકડો સવાલ. શું આપને લાગે છે 90,000 સીટ વધારવામાં આવી પણ તેમ છતાં એ અપૂરતી છે અને એ પણ એક કારણ છે કે બાળકોએ બહાર જવું પડે છે, તો શું લાગે છે કે શું એવા માળખાકીય સુધારા અથવા તો બદલાવ આવવા જોઈએ કે જેના કારણે આટલી મોટી સંખ્યામાં બાળકો બહાર ન જાય, વિદ્યાર્થીઓ? માળખાકીય સુવિધામાં કોઈ ચેન્જીસ કરવાની જરૂર નથી. તમે અત્યારે સીટ્સ વધારી છે બટ ઇન કમ્પેર્સ તમે ચેક કરશો તો રિઝલ્ટ્સમાં જે ડિફરન્સ આવે છે અત્યારે તમે જોશો તો કોઈક વર્ષે રિઝલ્ટ બહુ ડાઉન જતું હોય છે, કોઈક વર્ષે રિઝલ્ટ બહુ હાઈ જતું હોય છે. તો જે મેરિટ ક્રમાંક છે એના કારણે અમુક છોકરાઓ ઘણી યુનિવર્સિટીઝમાં ફોલ્સ નથી થતા. તો અને એ જ વસ્તુ તમે વિદેશમાં જોશો તો 30-40% પર બી તમે ત્યાં વિદેશમાં એડમિશન લઈ શકો છો. અને અહીંયા જે એક્સ્ટ્રા એક્ઝામ્સ તમે જે ક્લિયર કરવાનો છે કે તમારા બર્ડન હોય છે વિદ્યાર્થીઓ પર, જે કદાચ નથી કરી શકતા, નીટ્સની એક્ઝામ છે, ઘણી બધી એક્ઝામ્સ છે જે મેડિકલ ફિલ્ડથી એટેચ છે. આપણે ફક્ત મેડિકલ MBBSની વાત નહીં કરીએ, આપણે બીજા BHMS બી છે, ડેન્ટલ્સ બી છે. દરેક વસ્તુમાં એમની પોતાની એક એન્ટ્રન્સ ટેસ્ટ અને જે આપણી કોમનવેલ્થની આની એક્ઝામ્સ ક્લિયર કરીને જે એડમિશન્સ પ્રક્રિયા છે એ બી એને બહુ મોટી ઇફેક્ટ કરે છે. અને આ બધા વસ્તુથી વેવર લેવા માટે વિદેશમાં વિદ્યાર્થીઓ એડમિશન્સ લેતા હોય છે નોર્મલી. બિલકુલ, એટલે ઘણા બધા કારણો છે. દિવ્યાંગભાઈ, ખૂબ આભાર આપનો સંદેશનું સાથે વાતચીત કરવા માટે. એટલે આ વિદ્યાર્થીઓમાં ચિંતા છે, વાલીઓમાં પણ ચિંતા છે, પણ આપણે એવી આશા રાખીએ કે એવા પ્રયાસ કરવામાં આવે કે જેના કારણે આ વિદ્યાર્થીઓ સુરક્ષિત રહે અને સુરક્ષિત દેશ પરત આવી શકે.